ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે બસ સ્ટેશનથી ભીમપુરા જતા માર્ગ પર તાજેતરમાં સરકારની વિકાસ પથ યોજના હેઠળ આશરે 50 લાખના ખર્ચે 1.5 કિલોમીટર જેટલો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડનું નિર્માણ પૂર્ણ થયા બાદ પણ માર્ગ પર માટી અને કપચીના થર યથાવત રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ પાણીના છંટકાવ માટે પાથરવામાં આવેલી માટી કપચી રોડ પર જામી જતા વાહન ચાલકોને ડિસ્કો રોડ જેવી પરિસ્થિતિ અનુભવી રહી છે. જ્યારે બાઇક ચાલકો અવારનવાર સ્લીપ થઈ ઇજાગ્રસ્ત થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ઉપરાંત માર્ગની બંને બાજુ પુરાણ કરવાની કામગીરી પણ હજી અધૂરી છે. સ્થાનિક નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે રોડના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે, ત્યારે માર્ગ પર પથરાયેલી માટી કપચી તાત્કાલિક દૂર કરી અને રોડની બાજુમાં કામ પૂરું કરવા તંત્ર કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપે તેવી લોકોની માંગ છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.